તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે. એને ખબર છે 30 વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ, બેફામ લૂંટફાટ, ભાજપના નેતાઓના અત્યાચાર, આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે, ડરાવી શકે છે. અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી. અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી, કાંઈ મળ્યું નહીં. સીબીઆઈ ને ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ, પારતું તોતાની જેમ, ચિંદ્રાના તોતાની જેમ કામ કરે છે. જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી 5 દિવસ થયા છે અને અંદાજે 50 થી વધુ મીટિંગો કરી, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું. ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે. તમે જુઓ ને, ડરાવવાનું, ધમકાવવાનું, કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો, વિપક્ષને મજબૂત નહીં થવાનું, એટલે પ્રજા ઈચ્છે તોય ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે, કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી. આ સ્થિતિમાં જ્યારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં, ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર, કારણ કે ગયા વખતે પણ 14% વોટ 6 મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને 3 વર્ષ છે ખબર છે કે સરકાર બનાવી લેશે, એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈ ની રેડ નાખ. આ ભાજપ કરી શું રહ્યું છે? તમારામાં તાકાત હતો, તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવવી પડે, આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવવી પડે. આપણે સૌ પણ વિપક્ષ, શાસક પક્ષ ને વિપક્ષ, આપણે તો દેશને, રાજ્યને મોટું કરવા, આપણે લીટી મોટી કરવાની, જો સારું કરે છે ને આગળ કરવાના હોય. અને લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાના અધિકાર છે. પણ એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યારથી જ સીબીઆઈ ની રેડ કરી છે. એ આવે નહીં ગુજરાતમાં, એ ગુજરાતમાં મીટિંગો ન લે, ગુજરાતનું સંગઠનનું નિર્માણનું જે કામગીરી એમણે હાથ લીધી છે એ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ન શકે, એટલા માટે ફરીથી રેડ નાખી છે. પણ ડરવાના નથી. ન આમ આદમી પાર્ટીના નેતા ડરશે, ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ડરશે. આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને બગાડવા માટે તૈયાર છે. આ વખતે ગુજરાતની જનતા લડશે. આમ આદમી પાર્ટી તો બધી નિમિત્ત રહેવાની છે, પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચારથી, હવે થઈ ગયું 30 વર્ષથી તમે લૂંટો છો ને, મોંઘવારીમાં, બેરોજગારીમાં, પેપર ફોડવામાં, આ બધાથી ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન, યુવાનો પરેશાન, આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને. એટલે તમે ગમે તેટલી ઈડી સીબીઆઈ ની રેડો કરી લ્યો, પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે, તમને ભગાડીને રહેશે.